હેલો મિત્રો, કોમ્પ્યુટર વીસી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે મોબાઈલથી કે કોમ્પ્યુટરમાં આપણે જલ્દીથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ। અને પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર જોશે, અને પછી તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પણ લિંક જોશે, અને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર અને તમારી મેલ આઈડી પણ લિંક જોશે। એના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈ તમારે લખવાનું રહેશે ઈ પાન કાર્ડ ડાઉનલોડ। આ સર્ચ કરશો એટલે તમને એની આઈડી શો થશે, ગેટ પાન કાર્ડ ઈ પાન કાર્ડ। એમાં સૌપ્રથમ તમારે તમારો પાન કાર્ડ નંબર નાખવાનો, પછી નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો, પછી તમારો જન્મ તારીખનો જે પણ મહિનો હોય એ નાખવાનો, અને અહીંયા વર્ષ નાખવાનું। અહીંયા ક્લિક આપીને કેપ્ચર ઉપર ક્લિક આપવું, પછી સબમિટ કરવું। સબમિટ કરશો એટલે નીચે તમને 3 ઓપ્શન શો થશે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને બર્થ ડેટ। ગમે તે ઉપર તમે ક્લિક આપશો એના ઉપર ઓટીપી જનરેટ થશે। આપણે મોબાઈલ નંબર ઉપર ક્લિક આપીએ। આ તમારે ઈમેલ આઈડીમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ લિંક હોવું જરૂરી છે। જો લિંક નહીં હોય તો તમે પાન કાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો। જનરેટ ઓટીપી નાખશો એટલે તમારા મોબાઈલ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં 6 આંકડાનો ઓટીપી નંબર જશે। અહીંયા પછી આગળ પ્રોસેસ કરશો એટલે તમને પાન કાર્ડ તમારું ડાઉનલોડ થઈ જશે। એમાં પછી કન્ટિન્યુ વિથ પેડ ઈ પાન કાર્ડ ફેસિલિટી એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને પેમેન્ટ નાખવાનું આવશે। અહીંયા એનો મિનિમમ ચાર્જ 8 રૂપિયા ને 26 પૈસા છે। પછી આઈ એગ્રી ધ ટર્મ્સ સર્વિસ ઉપર ક્લિક આપવાનું, અને પ્રોસેસ ટુ પેમેન્ટ એના ઉપર ક્લિક આપશો એટલે પેમેન્ટ કન્ફર્મ કરવાનો ઓપ્શન આવશે, અને અહીંયાથી તમે પેમેન્ટ 8 રૂપિયા ને 26 પૈસા તમે પેમેન્ટ એક સ્કેન દ્વારા, પછી તમારો યુપીઆઈ આઈડી દ્વારા અને ફોનપે દ્વારા તમે આ પેમેન્ટ કરી શકો છો। આવી જ રીતે તમે તમારું પાન કાર્ડ ખોઈ ગયેલું હોય તો તમે આ રીતે ડાઉનલોડ કરી અને કલર ઝેરોક્સ પણ કરાવી શકો છો। મિત્રો, આવા જ નવા વિડીયો ડાઉનલોડ જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી તમારા સુધી આવા નવા વિડીયો હું પહોંચતા કરું।